વિચાર કરો, આજના જમાનામાં આપણે ક્યાંય જઈએ ને તો બસમાં જતા તો આપણા મિત્રો આપણે એમ કહે કે ભાઈ પેલો ભાડું કાઢે તો હું આપું. અને આપણે પણ બાપુને એટલા બધા હેરાન કર્યા ને બાકી જે પ્રમાણે અમે વિડીયો જોઈ છે એ જ પ્રમાણે બાપુનું જે વર્તન છે સેમ એવું છે, કોઈ બદલાવ નથી. હેલો ગાઈઝ, તો કેમ છો? ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. તો અંબાજીના બ્લોગ પછી હું તમને હવે મળ્યો છું. તો આજે ખાસ કરીને અમે બહાર જઈએ છીએ અને જ્યાં જઈએ છીએ ત્યાં મારો ભાઈ મારી સાથે જ છે અને મારા ભાઈને જે જગ્યાએ અમે જઈએ છીએ તમે બ્લોગમાં બન્યા રહેજો. એ ખાસ બહુ જ એક્સાઇટેડ છે. તો અત્યારે એને રજા હતી તો અમે બે ભાઈએ નીકળી ગયા છે. આજે 2 ઓક્ટોબર છે ને મેં બ્લોગ ચાલુ કર્યો છે અને એ બહુ એક્સાઇટેડ છે. તો મેં કીધું ચાલ ભાઈ આપણે જઈએ અને એ જ્યાં જવાનો છે એ મને બી ગમે છે. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને ભાઈ તને આમ કેવી ખુશી મળે હાલ આપણે નીકળ્યા એટલે? ખુશી તો બહુ બધી છે કારણ કે ક્યારની વેઇટ કરી રહ્યો હતો પણ એવો એક કે સમય મળતો નહોતો કે હું ત્યાં જઈ શકું. અને આજે 2 ઓક્ટોબરની રજા છે એટલે મેં મારા ભાઈને નક્કી કર્યું કે ચાલ ભાઈ આપણે જોડે તો આપણે બંને જતા એ મજા આવશે. બરાબર. તો અત્યારે અમે નીકળી ગયા છે ઘરેથી અને ઘરેથી મેં બ્લોગ નહીં ચાલુ કર્યો, રસ્તામાંથી ચાલુ કર્યો છે. કેમ કે મજા આવે એવું નહોતું, તમે સમજી જાજો. તો બ્લોગમાં તમે બનાવી રહેજો. જેટલી બી પ્રતિક્રિયા થાય એ બધી હું તમને બતાવીશ. અંદર અમે શું શું કાર્ય કરીએ છીએ, ક્યાં જઈએ છીએ. આપણે કોઈ એવું સસ્પેન્સ કંઈ નથી પણ આપણે હજી સમજી ગયા ને. તો ચલો તમે ચાલુ રાખજો. અને મારા જેટલા મિત્રો હશે મારી હેરસ્ટાઈલ જોઈએ કહેતા રહેજો કમેન્ટમાં. ભાઈ હેરસ્ટાઈલ કમેન્ટમાં કહી દેજો કેવી લાગે. બરાબર. અમે અમારા લોકેશનથી નજીક જ છીએ, 10 કિલોમીટર છે. તો અમે ચાનો એક નાનકડો બ્રેક લીધો છે. બે ભાઈઓ ચા પીએ છીએ અને ચા બી બહુ મજબૂત છે. પાછળ તમે લોકેશન જુઓ, એ બાજુ બ્રિજ છે, એ બાજુ અવાજ બહુ આવતો. મેં કીધું ભાઈ આ બાજુ થોડો સાઈડમાં ચાલ તો આપણે શૂટિંગ કરીએ, મતલબ એડ કરીએ વિડીયો. તો ચા બી સારી છે અને આગળ હવે રસ્તો એકદમ નજીક જ છે. તો ચા બા પી અને નીકળીએ છીએ અને હજુ તમારે ઓન ધ વે જ રહેવાનું છે કેમ કે અભી પિક્ચર અભી બાકી છે. તો ચા કેવી લાગી લે? સારી છે, ચા મસ્ત હતી. વધારે ટાઈમ નહીં, બસ હવે તમે થોડા ટાઈમમાં લોકેશન જોઈ લેશો. 10 કિલોમીટર છે. મેં કીધું આપણે ભાઈ ચા જોવો હોય તો તમને ખબર જ હશે. અંબાજીવાળા બ્લોગ તમે જોયો છે. આપણે ચા જોવો એટલે મેં કીધું હરા ઊભી રાખ ભાઈ, ચા જોઈશે. તો ચા બા પી લઈએ છીએ ને હવે આપણે પાછળ જે છે ને ત્યાંથી આપણે રાઈટ મારવાનો છે. બરાબર, વ્યૂ જોઈ લેજો. તો ચલો હવે કન્ટિન્યુ હું ચા બા પી લઉં છું અને નીકળીએ છીએ ડાયરેક્ટ. લગભગ તો ત્યાં જ મળીશું. તો ફાઇનલી મિત્રો જ્યાં અમારે જવાનું હતું ત્યાં અમે આવી ગયા છે અને હવે તમને હું જણાવી દઉં કે અમે ક્યાં આવ્યા છીએ. તો તમે એવું ગુજરાતનું મોટું નામ એવું જાણી જશે, મહિપતસિંહ ચૌહાણ, જેની અમને સંકુલ બનાવ્યું છે ત્યાં અમે આવ્યા છીએ. તો હવે ત્યાં આગળ અંદર બહુ ક્રાઉડ એટલું બધું હતું અને કે ભાઈ કોઈ બી એમની જાતને તે પોતાને એવું માનતા નથી કે હું મોટો માણસ છું. પણ આપણે કોઈ મોટા માણસને એવી રીતે મળીએ તો ડાયરેક્ટ આપણે એમને મળી ના શકીએ. તો અંદર હું ગયો છું તો એ થોડું એમનું પ્રોગ્રામિંગ એવું ચાલુ હતું. તો અત્યારે બધા ત્યાં જ છે અને હું અત્યારે બહાર શૂટ કરવા માટે આવ્યો છું. તો જોઉં શું બને તો હું કદાચ ટ્રાય કરીશ એમને વાત કરવાની. સ્પેશિયલી મારો ભાઈ એમનો મોટો ફેન હતો તો મળવા આવ્યા છીએ અમે. તો પહોંચી તો ગયા છે, તમને લોકેશન બી બતાવી દઉં. તો તમે જોઈ શકો છો આ એમનું આખું સંકુલ છે જ્યાં બધા જેટલા બી માણસ જેને જરૂરિયાત હોય તેમની જરૂરિયાતો એ લોકો મહિપતસિંહ પૂરી પાડે છે. આખું અંદર બહુ મોટું છે, ત્યાં જમવાનું રહેવાનું બધી જ સુવિધા છે. ગાઈઝ તમે આગળની ક્લિપ જોઈ એ પ્રમાણે મેં બધું તમને બતાવ્યું અને એમાં બાપુનું જે ત્યાં લોકો બધા ઘણા બધા હતા અને અમે જોયું અને અમે ત્યાં જઈને આવ્યા. અને આ જે બીજી લોકેશન છે એ છે બાપુનું જે વૃદ્ધાશ્રમ એમને બનાવ્યું છે. શું નામ છે અરે વૃદ્ધાશ્રમનું? ધરતીનો છેડો છે. અમે ત્યાં એમને જઈને આવ્યા પણ મેં તમને વાત કરી હતી કે એ પ્રમાણે ઘણા બધા લોકો આવતા હતા જે કોઈનું કામ હોય એ માટે આવતા હોય, કોઈને મળવા માટે આવતા હતા. તો ઘણો બધો ટાઈમ એટલો એવો મળ્યો નહીં અને આપણે પણ બાપુને એટલા બધા હેરાન કર્યા. અને બાકી જે પ્રમાણે અમે વિડીયો જોઈ છે એ જ પ્રમાણે બાપુનું જે વર્તન છે સેમ એવું છે, કોઈ બદલાવ નથી. અને તમને બતાવી દઉં છું. જો આ છે એમનું ધરતીનો જે છેડો એમને બનાવ્યું છે વૃદ્ધાશ્રમ, જેમાં લોકો બધાય રહે છે. અને આ બધી એમની બસોનું આયોજન છે. આ બધી બસો છે એમાં જે બાળકો રહે છે એમને રહેવાનું મતલબ અંદર ભણવાનું જે જાય છે એમાં સવારી કરાવે છે, લેવા મૂકવાની સેવા છે. અને આ ભાઈને તો બહુ શોખ હતો બાપુને મળવાનું, તો મળી લીધું, મજા આવી ગઈ એને.
બાપુનો સ્વભાવ એકદમ ફ્રી માઇન્ડ છે અને સારો લાગ્યો. જે પ્રમાણે આ ભાઈ એવું કહે છે કે વિડીયો જોવે છે એવું જ બાપુનું વર્તન છે, એના કરતાં પણ સારું છે. કોઈ મજા આવી ગયા છે એમને મજા આવી તો ભાઈ એને મજા આવી તો મને પણ મજા આવી. પણ આ ગામનું નામ છે કયું ગામ? લવાલ ગામ છે, જે ખેડા જિલ્લાનું છે. અને ખાસ કરીને તો અને ભાઈ બહુ મળવું હતું બાપુનું, પણ આજ ખરેખર દિલથી મળ્યો તો એને મજા આવી ગઈ કે ભાઈ. અને બાપુના એક એવા એપિસોડ નહીં હોતા જે ફેસબુક હોય કોઈ પણ તમે મહિપતસિંહ બાપુ લખજો એટલે ખબર પડી જશે જે આપણા ગુજરાતના છે એવું સારું એવું કામ કરે, જેને જરૂરિયાત હોય એમનું કામ કરે છે. અને ખાસ કરીને બધા લોકોની મદદ કરે છે. તો આ ભાઈને ખાસ એને મળું છું તો મળી લીધું છે. અને આ બધી જે છે તમામ લોકો અહીંયા એવું નહીં કે ગમે તે ગુજરાતના કોઈ પણ છેડાથી અહીંયા લોકો આવી શકે છે અને એમને જરૂરિયાત પૂરી પાડે છે. તો એમને બસ દિલથી સલામ છે. તો ચલો હવે અહીંયાથી મેં વિઝિટ લઈ લીધી છે અને હવે અમે નીકળીએ. તો વ્લોગમાં બની રહેજો, મળીએ આપણે આગળ. તો ગાઈઝ અમે ત્યાંથી નીકળી ગયા છીએ અને ખરેખર વાત કરું ને તો અમે ત્યાં ગયા પણ અમને બિલકુલ એવું ના લાગ્યું કે ભાઈ જે વિડીયોમાં હોય છે અને આપણે ઘણીવાર નહીં જતા કોઈ જગ્યાએ વિડીયોમાં કંઈ અલગ હોય ને રૂબરૂમાં અમને એક પણ ટાઈપનું એવું ના લાગ્યું કે ભાઈ ખરાબ છે. અને અમે રૂબરૂ જ્યાં અમે આશ્રમમાં તમને લાસ્ટમાં તમે ક્લિપ જોઈ એમાં મેં બતાવ્યું ને તો 4-5 છોકરા બહાર ઊભા હતા. મને વિડીયો શૂટિંગ કર્યા પછી ખબર પડી અને પર્સનલી મેં એમને પૂછ્યું ને તો એ લોકો જે વ્યવસ્થિત માણસો હતા, ઠીકઠાક જે ભણેલા ગણેલા એ પણ લોકો આવ્યા હતા ને બધા જે એમના સંકુલમાં જે કોર્સ ચાલે છે ને જેમ કે કોઈને દાબેલીનું કરવું હોય, ચા પાણી નાસ્તાનું, તો એ બધું વસ્તુ જે મહિપતસિંહ બાપુ ને એ બધું પ્રોવાઈડ કરે છે. મતલબ કે તમે અત્યારે તમારે જે બી શીખવું હોય તમે શીખો, ધંધો નાખી આપો અને પછી જે કમાઈને પછી બાપુ કે તમે પ્રોપર કેપેબલ થઈ જાઓ ને પછી તમારા એના પર નિવારણ આપણે કાઢીશું. તો વિચાર કરો આજના જમાનામાં આપણે ક્યાંય જઈએ ને તો બસમાં જતા તો આપણા મિત્રો આપણે એમ કહે કે ભાઈ પેલો ભાડું કાઢે તો હું આપું, પણ વિચાર કરો આ માણસને એક પણ પેલું એવું નહીં કે ભાઈ કોઈ બી સ્ટેટમાં આખા ગુજરાતમાં આવે ને એ લોકો તો બધાની સેવાઓ કરે. અને આ ભાઈ તો ખરેખર આજ તો ચકત થઈ ગયો, બાપુને જોયા ને એટલે સેલ્ફી બેલ્ફી લીધી, મજા આવી ગઈ, ખુશ થઈ ગયો. પણ દિલથી એક વસ્તુ વિચારો મિત્રો કે તમને અત્યારે આવા જમાનામાં હું નહીં માનતો કે કોઈ પણ માણસ આવું કરે એમ. આ જમાને કોઈ આવું ના કરે કે ભાઈ અત્યારે પોતાના સ્વાર્થ માટે લોકો જીવતા હોય ને અત્યારે આવા માણસોને જે કરે ને એના માટે દિલથી સલામ છે. બાકી મને બી મજા આવી અને મેં બી રૂબરૂ બધું જોયું. કેટલાય બાળકો હતા, કેટલા વૃદ્ધો હતા અને કેટલા એજવાળા જે માણસો હતા ને એ પણ કોર્સ કરવા આવ્યા હતા કે જેમને કંઈ આધાર ના હોય કાં તો કોઈ એવું કે ભાઈ હવે મારાથી કામ નહીં થતું, કંટાળ્યા હોય ઘરે, તો એ પણ લોકો આવે છે અને એ બી એમને બી સગવડ પૂરી આપે છે. તો મજા આવી. હવે નીકળ્યા છે ઘરે. જતા એક મારો ભાઈબંધ ના મળી ગયો. જતા ભાઈ હરેશનો એક મિત્ર હતો, એ પણ અહીંયા એ કોર્સ કરવા આવ્યો હતો બાપુના સંકુલમાં. ત્યાં એ ભાઈએ વાત કરી તો કે મારે ચા નાસ્તાનું કરવું છે ભાઈ અમદાવાદથી. તો હરેશે બધી વાત કરી પણ કે હવે નોકરી પાણી એવું કોઈ છે નહીં. ચલો મને શોખ લાગ્યો એકદમ કે મને અહીંયા કોણ ઓળખે લવાલ ગામમાં. આ તો મારો ભાઈબંધ જૂનો એક અમે જોડે નોકરી કરતા હતા એક કંપનીમાં, તો ત્યાં મને અહીંયા તેજસ ભાઈબંધ તમારો ઓળખી ગયો. તો ભાઈ વાતચીત કરી કે હું બી ચા નાસ્તાનું કરવા આવ્યો. પછી વાતચીત કર્યા બાદ અમે હવે ત્યાંથી હવે ઘરે રવાના થઈએ છીએ. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈઝ અમે ઘરે આવી ગયા છે અને ઘરે આવીને અમે થોડો આરામ કર્યો, પછી થોડું જમી લીધું અને જમીને પછી હવે હું ઉપર આવ્યો છું. અને મારો જે વિડીયો બનાવવાનો મોટિવ એક જ હતો કે મારો ભાઈ છે જે હરેશ, એને મહિપતસિંહ ચૌહાણ મતલબ બહુ જ ગમે છે, એમના વિડીયો બહુ જોવે છે, ફોલો કરે છે. અને બીજું વસ્તુ એ કે મેં તમને કીધું હતું કે હું કોશિશ કરીશ કે મહિપતસિંહને જોડે વાત કરું, પણ એકચ્યુઅલમાં એવું છે કે અમને રૂબરૂ મુલાકાત અમે બંને ભાઈએ કરી હતી, વાતો ઘણી ચીત કરી અને માણસ પણ બહુ સારા હતા. પણ એમાં કેવું છે કે ઘણા બધા લોકો આવતા હોય તો આપણે એમનો સમય ના બગાડી શકીએ આપણા વિડીયો માટે થઈને. બાકી મેં એમને જો આગ્રહ કર્યો તો એક વિડીયો બનાવવાનો તો એ ચોક્કસ અમારી સાથે આવત, પણ મને જોઈને જ લાગ્યું હતું કે આમને ડિસ્ટર્બ કર્યા જેવા નથી, કારણ કે ઘણું બધું એમને જે કેટલું કાર્ય હોય છે બહુ જ બિઝી હોય છે, છતાં પણ અમને આટલો ટાઈમ કાઢ્યો બદલ ખૂબ ખૂબ આભાર કહેવાય એમનો. કેમ કે અમે અમને થોડી ઓળખે, અમે એમને ઓળખીએ છીએ. તો ખરેખર મજા આવી જઈને. અને એના પછી ઘરે આવીને આરામ કર્યો અને આ અત્યારે ધાબા પર આવી ગયો છું. અને આ જે છે મારું ધાબુ છે અને અહીંયા પહેલો જ બ્લોગ મારો મેં શૂટ કર્યો હતો આ ધાબા ઉપર. તો ચલો ગાઈઝ હવે નેક્સ્ટ ટાઈમમાં હું આવવાવાળો સમય છે એના ઉપર હું ઘણા બ્લોગ બનાવવાનો છું, મારા ખુદના બ્લોગ આવશે. તો તમે થોડી મને સપોર્ટ કરજો
અને આશા છે કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો છે. જો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.